બરડા પંથકના બગવદર ગામમાં ગ્રામ પંચાયતના પટાંગણમાં રૂમઝૂમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓએ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ અને પુષ્કળ દાગીના પહેરી રાસ લીધો હતો, જ્યારે પુરુષોએ પણ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં રાસની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને આ નવરાત્રી મહોત્સવમાં ધાર્મિક એકતા જોવા મળી હતી. આ રાસ જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખૂબ જ મોટા પ્રમાણમાં ગ્રામજનો આવે છે, જેમાં રવિવારે રાત્રિના રાસ ગરબામાં ઓપરેશન સિંદૂર થીમ પર રાસ રમાયો હતો, જેમાં સૌ કોઈ દેશભક્તિમાં લીન બની ગયા હતા. અને આ નવરાત્રિમાં નાતજાતના કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી. અને અત્યારે એક તરફ ભારતના મોટા શહેરોમાં આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવના પોસ્ટરોને લઈને વિવાદ થયો છે, ત્યારે આ ગરબીમાં તેનાથી બિલકુલ ઉલટું ધાર્મિક એકતાના દર્શન થાય છે. આ ગરબીની ધાર્મિક એકતાને લઈને ખાસિયત એ છે કે બગવદર નવરાત્રિમાં સંચાલન અને એનાઉન્સર અહીંના વતની અલ્તાફ હાથલિયા નામના મુસ્લિમ યુવક સંભાળે છે. એટલું જ નહીં, પરંતુ મહેર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ પણ તેઓએ પહેરી રાસ રમ્યા હતા. જ્યારે બગવદરના વતની અને અત્યારે પોરબંદર ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મુસાભાઈ ગજ પણ અહીં દરેકની સાથે નવરાત્રિમાં રાસ રમે છે અને માતાજીની આરાધના કરે છે. આ નવરાત્રિમાં કોઈ જાતના ભેદભાવ વિના નવરાત્રી ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે. નમસ્કાર, મારું નામ અલ્તાફ હાથલિયા. અત્યારે બગવદરની અંદર સમસ્ત બગવદર ગામ આયોજિત રમઝટ રાસોત્સવ 2025નું ભવ્યથી ભવ્ય આયોજન કરેલ હોય. આજે 7મા નોરતાના દિવસે તમામ ભાઈઓ અને બહેનો ટ્રેડિશનલ મહેરના પરંપરાગત પરવેશમાં આવી અને માતાજીની આરાધના કરેલ હોય, રાસ ગરબે ઝૂમેલ હોય અને ખૂબ જ મજા કરેલ હોય. આ બગવદરની નવરાત્રિના આજુબાજુના અનેક ગામો લાભ રહી રહ્યા છે, એનો અમને ખૂબ જ આનંદ છે. એક તરફ ધાર્મિક તહેવારોના નામે દેશમાં અનેક સ્થળોએ હિન્દુ મુસ્લિમ સામસામે આવી રહ્યા છે, તેવા સમયે બગવદરની આ ગરબી ધાર્મિક એકતા માટે મિસાલ બની રહી છે. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર.